આજકાલ હેલ્થ અને વેલનેસની દુનિયામાં એક નામ વારંવાર સાંભળવા મળે છે, કેંગન વોટર. કદાચ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝને આના વિશે વાત કરતા જોયા હશે, પણ શું આ ખરેખર સ્વાસ્થ્ય માટે કોઈ જાદુઈ અમૃત છે કે પછી માત્ર એક મોટો માર્કેટિંગ ટ્રેન્ડ? ચાલો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આ પ્રીમિયમ જાપાનીઝ વોટર આયોનાઇઝેશન ટ્રેન્ડ પાછળનું સાચું વિજ્ઞાન એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આપણો આજનો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું, આની રિટર્ન ટુ ઓરિજિન, એટલે કે મૂળ તરફ પાછા ફરવાની ફિલસૂફી. બીજું, આની સાથે જોડાયેલા 3 મુખ્ય સ્વાસ્થ્ય દાવાઓ. ત્રીજું, આમાંથી મળતા 5 અલગ અલગ પ્રકારના પાણી. અને છેલ્લે, આની આસમાને પહોંચતી કિંમત વર્સિસ મેડિકલ સાયન્સનું આ વિશે શું કહેવું છે તે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. એનાર્જિક કંપનીની વિચારધારા અને આ મૂળ તરફ પાછા ફરવું ખરેખર શું છે? આ ખાસ પ્રકારનું પાણી ખરેખર તો એનાર્જિક નામની એક પ્રખ્યાત જાપાનીઝ કંપનીના મશીનમાંથી બને છે. આ બ્રાન્ડનું નામ કેંગન રાખવા પાછળની ફિલોસોફી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કેંગન એ વાસ્તવમાં એક જાપાનીઝ શબ્દ છે, જેનો સીધો અર્થ થાય છે મૂળ તરફ પાછા ફરવું. કંપની એવો દાવો કરે છે કે આ મશીન આપણા ઘરના સામાન્ય નળના પાણીને ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસથી એટલું શુદ્ધ અને હેલ્ધી બનાવી દે છે, જાણે કે આપણે કોઈ પહાડી ઝરણાનું એકદમ કુદરતી પાણી પી રહ્યા હોઈએ. સાંભળવામાં તો ખૂબ જ આકર્ષક લાગે છે ને? હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ. આ ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયાથી ખરેખર કયા સ્વાસ્થ્ય ફાયદાઓ થવાનો દાવો કરવામાં આવે છે? ચાલો એ સમજીએ. મુખ્યત્વે કંપની દ્વારા આ 3 મોટા દાવાઓ કરવામાં આવે છે. પહેલું છે આલ્કેલાઇન પીએચ, બીજું છે નેગેટિવ ઓઆરપી એટલે કે એન્ટીઓક્સિડન્ટ ગુણો, અને ત્રીજું છે માઇક્રોક્લસ્ટરિંગ. આ ત્રણેય શબ્દો થોડા વૈજ્ઞાનિક અને ભારેખમ લાગે છે, ખરું ને? પણ ચિંતા ન કરો, આપણે આને એકદમ સરળ રીતે એક પછી એક ડીકોડ કરીશું. સૌથી પહેલો દાવો છે આલ્કલાઇન પીએચનો. આ પાણીનું પીએચ લેવલ 8.5 થી 9.5ની આસપાસ હોય છે. હવે આજના જંક ફૂડ અને સ્ટ્રેસવાળા લાઇફસ્ટાઇલના કારણે આપણા શરીરમાં એસિડિટી વધતી હોય છે, બરાબર? તો એવું માનવામાં આવે છે કે આ ઊંચું આલ્કલાઇન લેવલ ધરાવતું પાણી પીવાથી શરીરમાં વધેલા એસિડિક સ્તરને બેલેન્સ કરવામાં ઘણી મદદ મળે છે. હવે બીજી એક બહુ જ રસપ્રદ બાબત, આ પાણીમાં નેગેટિવ ઇલેક્ટ્રિકલ ચાર્જ હોય છે, જેને સાયન્સની ભાષામાં નેગેટિવ ઓઆરપી કહેવાય. આને એક જબરદસ્ત એન્ટીઓક્સિડન્ટ તરીકે પ્રમોટ કરાય છે. મતલબ કે તે આપણા શરીરમાં નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સ સામે ફાઇટ કરે છે. અને આનાથી શું થાય? દાવા મુજબ આનાથી ઉંમર વધવાની પ્રક્રિયા એટલે કે એજિંગ ધીમી પડે છે અને ઇમ્યુનિટી એકદમ બૂસ્ટ થાય છે. ત્રીજો દાવો પાણીના બંધારણ વિશેનો છે. જુઓ, સામાન્ય નળના પાણીમાં અણુઓ એટલે કે મોલેક્યુલ્સ મોટા મોટા ગ્રુપમાં જોડાયેલા હોય છે, જાણે કે અણુઓનું મોટું ઝુંડ. પણ ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા આ મોટા ગ્રુપ્સને તોડીને સાવ નાના નાના માઇક્રોક્લસ્ટર બનાવી દે છે. હવે અણુઓ નાના હોવાને કારણે આ પાણી માનવ શરીરના કોષોમાં ખૂબ જ ઝડપથી શોષાઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આનાથી એકદમ સુપરફાસ્ટ હાઇડ્રેશન મળે છે. તો આ તો થઈ પીવાના પાણીની વાત. પણ આ મશીન માત્ર પીવાનું પાણી જ નથી આપતું. ચાલો આગળના મુદ્દા તરફ જઈએ અને જોઈએ કે આ મશીનમાંથી મળતા 5 અલગ અલગ પ્રકારના પાણી ક્યાં છે. આ મશીન ખરેખર એક આખું પેકેજ છે. આ એક જ મશીનમાંથી અલગ અલગ પીએચ લેવલ મુજબ 5 પ્રકારના પ્રવાહી મળે છે, જે આપણા રોજના કામોમાં અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે. ચાલો આ આખી પ્રોડક્ટ રેન્જ વિશે ઝડપથી જાણી લઈએ. સૌથી પહેલું છે 8.5 થી 9.5 પીએચવાળું પાણી. આ જ એ ઓરિજિનલ કેંગન વોટર છે, જેનો ઉપયોગ રોજિંદા પીવા માટે અને રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે એક્ઝેક્ટ 7.0 પીએચવાળું ન્યુટ્રલ પાણી, જેને ક્લીન વોટર કહે છે. આ પાણી બિલકુલ તટસ્થ હોય છે. એટલે જ ખાસ કરીને જ્યારે નાના બાળકો માટે દૂધ બનાવવું હોય કે પછી કોઈ મેડિકલ દવાઓ લેવાની હોય, ત્યારે ફક્ત આ જ પાણીનો ઉપયોગ કરવાનો સજેસ્ટ કરવામાં આવે છે. પછી છે 5.5 થી 6.0 પીએચવાળું બ્યુટી વોટર. અહીં એક આશ્ચર્યજનક બાબત એ છે કે આ પાણીનું એસિડિક લેવલ માનવ ત્વચા અને વાળના નેચરલ પીએચ સાથે બરાબર મેચ થાય છે. એટલે જ લોકો આનો ઉપયોગ ફેસ વોશ કરવા કે સ્કિન ટોનર તરીકે કરતા હોય છે.
ચોથા નંબરે છે 11.5 pH વાળું સ્ટ્રોંગ કેંગન વોટર. હવે ધ્યાન આપજો, આ પાણી પીવા માટે બિલકુલ નથી. આ એક અત્યંત શક્તિશાળી ક્લીનર છે. આનો ખાસ ઉપયોગ તાજા ફળો અને શાકભાજી પર ચોંટેલા હાનિકારક જંતુનાશકો એટલે કે પેસ્ટિસાઇડ્સને ધોઈને દૂર કરવા માટે થાય છે. અને આ લિસ્ટમાં છેલ્લે આવે છે 2.5 pH ધરાવતું સ્ટ્રોંગ એસિડિક વોટર. આ પાણી એટલું બધું એસિડિક છે કે તે એક પાવરફુલ સેનિટાઇઝર તરીકે કામ કરે છે. રસોડાના વાસણો ધોવાથી લઈને ઘરના ફ્લોરને 100% જર્મ્સ ફ્રી બનાવવા માટે આનો સીધો ઉપયોગ થાય છે. આ બધું સાંભળીને એમ થાય કે વાહ, આ તો એકદમ મેજિકલ મશીન છે. પણ ઊભા રહો, સિક્કાની બીજી બાજુ જોવી પણ એટલી જ જરૂરી છે. ચાલો આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર આવીએ, આની કિંમત અને વૈજ્ઞાનિક વાસ્તવિકતા. અહીં સૌથી મોટો આંચકો ત્યારે લાગે છે જ્યારે આપણે આ મશીન પાછળ થતો ખર્ચ જોઈએ. ભારતીય બજારમાં આ મશીનોની કિંમત આશરે 2 લાખ રૂપિયાથી શરૂ થઈને 4 લાખ કે એનાથી પણ વધુ સુધી જાય છે. સામાન્ય વોટર પ્યુરિફાયર કરતાં આ કિંમત અનેક ગણી વધારે છે. આ એક બહુ જ મોટું આર્થિક રોકાણ છે, એમાં કોઈ બેમત નથી. અને આટલા મોટા રોકાણ સામે મેડિકલ સાયન્સનું શું માનવું છે એ જાણવું પણ ખૂબ જ ક્રિટિકલ છે. જો આલ્કલાઇન પાણીના ફાયદાઓ વિશે મેડિકલ જગતમાં મિશ્ર પ્રતિભાવો છે. એક તરફ મશીન પાણીનું pH કૃત્રિમ રીતે સંતુલિત કરે છે, પણ બીજી તરફ ઘણા નિષ્ણાતો માને છે કે આપણું માનવ શરીર પહેલેથી જ એક અદ્ભુત મશીન છે. આપણું પેટ અને આપણી કિડનીઓ કુદરતી રીતે જ આપણા શરીરના એસિડ બેઝ સંતુલનને આપમેળે જાળવી રાખે છે. એટલે કે લાખો રૂપિયા ખર્ચીને આવા એન્જિનિયર્ડ પાણીની દરેક વ્યક્તિને ખરેખર સાર્વત્રિક રીતે જરૂર છે કે કેમ એ એક મોટો સવાલ છે. તો છેલ્લે આપણે એક વિચારવા જેવા પ્રશ્ન પર આવીને ઊભા રહીએ છીએ. શું ખરેખર લાખો રૂપિયાનું આ પ્રીમિયમ એન્જિનિયર્ડ હાઇડ્રેશન એ આપણા વેલનેસનું ભવિષ્ય છે? કે પછી કુદરતે આપેલા આપણા પોતાના માનવ શરીર પાસે પહેલેથી જ એક સર્વોત્તમ અને પરફેક્ટ પ્યુરિફિકેશન સિસ્ટમ રહેલી છે? આ પ્રશ્નનો જવાબ આપણે આપણી પોતાની સમજણ અને તર્ક પર છોડવો રહ્યો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિષય સાથે.